વાંઢો વાંઢો દાંડિયો લઈને આટા મારો હે લેટ વઈ ગઈ. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? તો નવા વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. ગુડ મોર્નિંગ, જય માતાજી. તો અત્યારમાં બસ નાયધન થઈ ગયા છે, કમ્પ્લીટ ફ્રેશ થઈ ગયા છે અને બસ વાગી ગયા છે 8. તો અત્યારમાં છે ને ફેમિલી પવન આવે છે, થોડોક વધારે પવન છે અને અહીંયા બહાર છે ને પૂજા કરે છે. કેમ બા કાયમ કરો પૂજા? કાયમ નવરાવાનું બા અત્યારમાં છે ને પૂજા કરે છે. કાનાને કાયમ નવરાવાનું, વાઘા બદલાવાનું, કાયમ નવરાવાનું, બંધ કરવાનો, નવરાવાનો, વાઘા બદલાવાના, ફૂલ ચડાવેલા હોય એ બધા નવા ફૂલ ચડાવવાના, એવું છે. નેચરમાં મજા આવે. અત્યારનું વાતાવરણ છે થોડું સારું. નેચરમાં વરસાદ તો ચાલુ જ સમજો તમે, કારણ કે રાતે એટલો બધો વરસાદ તો ફૂલ જ હતો, પણ અત્યારે થોડોક વરસાદ છે એટલે ને હેઠ આમ જો ગારો કેટલો થઈ ગયો. તો ભાઈ અત્યારમાં હાલે છે અંધારાનું જમવાનું, કારણ કે લાઇટ નથી તો રસોડામાં અંધારું જમવાનું હાલે છે અંધારાનું. તો અત્યારમાં હાલે છે રોટલી, ચા બનાવ્યું, બીજું શું બનાવ્યું છે? શાક બનાવ્યું. શાક કેટલામાં? ટમેટાનું. તો લાઇટ નથી ને તો અત્યારમાં અંધારાનું જમવાનું. અત્યારમાં લાઇટ જ નથી, કારણ કે પવન એવો હેવી છે ને એટલે લાઇટ વધી છે. અત્યારે રાતે લાઇટ વધી હતી, કારણ કે બહુ વરસાદ, રાતે ફૂલ વરસાદ આવ્યો હતો, રાતે લાઇટ વધી હતી. હવા ઢોકળી આવી હતી ને તો અત્યારમાં ફેમિલી તો આપણે નાસ્તો કરીને મસ્ત મજાના બેસી ગયા છે. ને અમાર માએ છે ને હાવણો લઈ લીધો છે, કારણ કે ત્યાં વાસઠ ને એવું કંઈક આવ્યું હતું ને, વરસાદની વાસઠ ને, તો એ ધોવે છે ને દાદા પેશાબ કર્યા હતા ને એટલે એ ધોવે છે. તો બધું અત્યારમાં છે ને ભીનું ભીનું થઈ ગયું છે. તો અહીંયા ભીનું થઈ ગયું ને અત્યારમાં બધું છે ને વરસાદનું ભીનું ભીનું મને મજા જ ન આવે, કારણ કે આ તો કંઈ શું છે. તો એ તે પહેલાં કરતાં સારું છે, કારણ કે પહેલાં જે મકાન હતા અમારે નળિયાવાળા મકાન હતા અને અત્યારે ધાબાવાળા મકાન થઈ ગયા. તો પહેલાં કરતાં ઘણું બધું સારું છે. કેમમાં પહેલાં તો બહુ પાણી પડતું, પહેલાં તો સવા એટલે ટૂંકમાં નળિયાવાળા મકાન હતા ને હાવ એ પહેલાં થોડીક પરિસ્થિતિ અત્યારે પહેલાં કરતાં ટૂંકમાં સારું છે. એમ ભગવાને એમ થોડુંક અત્યારે સારું કરી દીધું. ધાબાવાળા મકાન છે, જોકે સાપરાવાળા નળિયાવાળા મકાન હોય ને એને તો વાત જ નહીં પૂછવાની, કારણ કે બિચારાને પાણી પડતું હોય ઘરમાં ને સવા પડતા હોય ને બધું ભીનું હોય. જોકે આપણે તો બધું એટલું બધું ભગવાનની દયા છે, એટલું કાંઈ વાંધો નથી આવે. ગમે એટલો વરસાદ પડ્યો હોય ને વાવાઝોડું ગમે એટલું આવ્યું હોય તો એ આપણે કાંઈ વાંધો નથી આવે. એવું છે ફેમિલી તો મને તો લાગી જશે ભૂખ, કારણ કે આ ટાઢોળાની છે ને નીકળી ભૂખ જ લાગે. અમારે જમવા બે ગયા છે, કઢી છે, મોહનથાળ, ખીચડી. તું તો એલા કામે જતો ને પાછા કેમ વી આવ્યો અત્યારે? કારીગર નહોતા આવ્યા. કેમ? જો ફેમિલી આ કામે જતો ને અત્યારે બપોરે વી આવ્યો તો કારીગર નહોતા આવ્યા. જો આવું છે સોમાનું, કારણ કે કારીગરો કોઈ આવ્યા ન હોય સેટા ગામડેથી, એટલે બધું આવું છે. રજા હોય ને હીરા ન હોય ને એવું બધું હોય, એટલે આપણે તો સુરત સારું છે, એક હારે 10 દિન રજા આપી દે ને પછી આપણે તો હીરા આવી જાય એટલે આપણે પાછા વ્યાજ આવે. ચાલો ફેમિલી જમી લઈએ નિરાતે. દાંડિયો લઈને આટા મારો હે લેટ વઈ ગઈ. તો ફેમિલી આ પંખામાં છે ને શોર્ટ સર્કિટ થઈ ગયો, તો આ સાપ પાડીને મેં તો એ બે શેડા ભેગા છે ને તડ ભડાકા થઈ ગયા. તો રોબોટ કઈ પીડ્યું નહીં ને આખું બધા આખા ઘરમાં લાઇટ વહી ગઈ. જુઓ બધે લાઇટ વહી ગઈ. તો મારા માને એમ કે ઓલે પણ શેડા હલી જાય છે, તો લાઇટ વહી ગઈ. અત્યારે લાઇટની બહુ પ્રોબ્લેમ છે અહીંયા.
ફેમિલી તો હું છે ને ઓલા કોવડામાં ચડ્યો હતો કારણ કે એને આંટી કાઢવાની હતી ને વાયરની. અમારા દાદા અમારા ગામના ગોર દાદા આવ્યા છે કમાતા ગોર હેલ્પર છે લાઇટના. તો ફાઇનલ જો લાઇટ આવી ગઈ છે ને રિપેરિંગ કરી નાખ્યું છે મસ્તીનું. તો અત્યારે લાઇટ આવી ગઈ છે. બાએ છે ને દવણાનું કામકાજ ઉપાડી દીધું છે. બા ચા બનાવો, ચા બનાવો. કાળું તો અહીં બેઠો મોબાઈલ ઘૂમડે. કાળો 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 નહીં ઉમેશભાઈ નહીં કાળો કાળો કાળો. જો લાઇટ આવી જઈને તો અહીંયા મોબાઈલ ઘૂમડતો હતો. મેં વ્લોગ ચાલુ કર્યો ને તો ખિસ્સામાં નાખી દીધો. જો પાછો લઈ લીધો. વાંધો વાંધો ઉમેશભાઈ અમારે ઉમેશભાઈ છે વાંધો. ફેમિલી અત્યારમાં રહી છે અમે મહુવા ડેમ. કામ છે 4 વાગી ગયા. કેટલા વાગ્યા? 5 વાગી ગયા છે ને અમે રહી મહુવા. જો Our hearts beat to the city streets. We began to feel the fire. We rise like tall buildings as the chemicals they take us higher. The night's young and it's just begun as she puts her hand in mine. We wanna chase the night, wanna dance to the light. ફેમિલી તો હું એવું છું અત્યારમાં ધાબે અને મહુવાથી તો ક્યારના આવ્યો. જો કે પેટ્રોલ ને એવું પુરાવાનું હતું, શાકભાજી લાવવાનું હતું થોડું ઘણું ને નાસ્તો લાવવાનો હતો ને ઓલા ભાણોબાના વાળ કપાવવાના હતા ને એવું બધું હતું. એટલે મેં કીધું મહુવાનું જો કે કાંઈ ફિક્સ હતું નહીં પણ મેં કીધું હાલો મહુવા જઈ આવીએ. ને પબ્લિકમાં હું બ્લોગ શૂટ નથી કરી શકતો કારણ કે હજી આપણે થોડાક નર્વસ થાય છે. કાંઈ નહીં તો ધીમે ધીમે શીખી જાવ આપણે પબ્લિકમાં તે. અને થોડાક નર્વસ થાય છે કારણ કે પબ્લિકમાં હું શૂટ ન કરી શકું કારણ કે શરમ આવે ને એવું બધું. અને અત્યારમાં છે ને વાતાવરણ કંઈક અલગ છે. અત્યારમાં વરસાદ નથી પણ મજા આવે. ટૂંકમાં ઠંડો પવન છે અને આમ મજા આવે. અત્યારે કંઈ વરસાદ નથી ને વાદળાન છે તો મેં કીધું હાલો ધાબે રહી આ તો મારી મજા આવે અત્યારમાં. તો જો ભાઈ અત્યાર લગી એડિટિંગ કરતા હતા ને તો જમવાનો હાથ પડી ગયો છે. તો મસ્તીનું જમી લઈ. તો ફેમિલી જમવા બેસી ગયા છીએ ને જો અત્યારમાં છે મગનું શાક વાળું કરવા બેસી ગયા છીએ અત્યારમાં. ને અંધારામાં વાળું કરીએ છીએ. આમ જોવો બધા જમવા બેસી ગયા છે ને અહીંયા રાખી છે ઉમેશભાઈની લાઈટ કારણ કે જો આવ્યો જો મોબાઈલ પડ્યો ઉમેશભાઈનો. અંધારામાં વાળું કરીએ છીએ બધા જો કારણ કે લાઇટનો પ્રોબ્લેમ બહુ છે ફેમિલી. કારણ કે ગામડે છે ને ચોમાસામાં લાઇટ આવે ને જાય ને એવું બધું શેડા હાલે ને કારણ કે લાઇટ કાઢી નાખે. તો હાલો જમી લઈ મસ્તી. તો ફેમિલી જમી લીધું છે ને બસ અત્યારમાં બેઠા છીએ મસ્ત મજાના. ને મારા પપ્પાની ગયા છે ગામમાં બિપિનભાઈની ને મમ્મીની સુઈ ગયા અત્યારમાં. જો કે ગામડે બધે અત્યારમાં વહેલા હોય છે. તો બસ વિડીયોને એની એન્ડ કરી દઈએ કારણ કે વિડીયો થી જાય લાંબો. તો વિડીયો ગમ્યો હોય તો એક લાઈક કરી નાખજો અને નવો હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. તો હાલો મળી જાય નવા વિડીયો મળી જાય નવો બ્લોગમાં. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ, બાય બાય. સબસ્ક્રાઈબ કરી નાખો ફટાફટ. બાય બાય.